ચકલી છે એ બીકણ પક્ષીની વ્યાખ્યામાં આવે છે, તો એ ક્યારેય ચણવા માટે નીચે નથી ઉતરતી. તો એના માટે છે એ વાંસને ફાડી અને એક એના માટે સ્પેશિયલ ચણની વ્યવસ્થા કરી છે. તો જે નીચે ચણે છે, તો ચોમાસામાં ને ક્યાંક ને ક્યાંક એને પ્રશ્ન આવે છે અને કબૂતર છે એ ઉડી જાય છે. મારું નામ કપિલ પંડ્યા છે. અમે સર્વિસ સ્માઇલ એનજીઓમાં વર્ક કરી રહ્યા છીએ. અમારી ટીમ છે એ રોજ સાંજે અમારી આખી એનજીઓની ટીમ ભેગી થાય છે અને રોજ નવા સત્કાર્યો માટે છે એ અમે અલગ અલગ પ્રકારની મીટિંગ કરીને આયોજન કરીએ છીએ. જ્યારે અમે સાંજે એક મીટિંગ કરી હતી ત્યારે એન્વાયરમેન્ટ માટે શું કરી શકાય અને જે વન્ય પશુ પક્ષીઓ છે એના માટે શું કરી શકાય એવું એક અમે ચર્ચા વિમર્શ કરતા હતા. અને એમાંથી અમને એક વિચાર આવ્યો કે આપણે છે એ તમે જોઈ શકો છો લાઈવ કે કબૂતરા છે એ ચણ માટે ચણી રહ્યા છે. તો જે નીચે ચણે છે, તો ચોમાસામાં ને ક્યાંક ને ક્યાંક એને પ્રશ્ન આવે છે અને કબૂતર છે એ ઉડી જાય છે. તો એના માટે છે એ અમે નરેન્દ્રસિંહ ઝાલા છે એમને વાત કરી અને નરેન્દ્રસિંહ ઝાલા અને દીપભાઈ રૂપારેલિયા છે તરત જ એમણે સરસ મજાનો ચબૂતરો છે એમને ચબૂતરો બનાવી આપ્યો. અને જે વેસ્ટમાંથી બેસ્ટ કામગીરી છે એટલે કે જે અમે વૃક્ષારોપણ કરીએ છીએ એ વૃક્ષારોપણ માટે અમને મિતુલભાઈ ગોસ્વામી શ્રી કન્સ્ટ્રક્શન અને વિમલભાઈ પાનખાણિયા એ બંનેનો સહયોગ મળ્યો અને એમાંથી અમે છે એ વેસ્ટમાંથી બેસ્ટ બોટલોથી અમે પિંજરા બનાવ્યા. અને રોજ સવારે 6 વાગે છે, રોજ સવારે 6 થી 6:30 ની વચ્ચે અમારી ટીમ આવે છે. અલગ અલગ પ્રકારના કુંડાઓ છે, અલગ અલગ પ્રકારના કુંડા અમે ભરી છીએ. પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી છે, ખિસકોલીઓ માટે છે એ અમે મકાઈની વ્યવસ્થા કરી છે. અને અમે એવા જે છોડવા છે એ વાવ્યા છે કે જે ભવિષ્યમાં છે એ પક્ષીઓ માટે ખોરાક બનશે. દાખલા તરીકે કરંજ છે, પછી જાંબુડા છે, સેતુર છે, એવા બધા અમે વૃક્ષો વાવ્યા છે કે આવનારા સમયમાં છે પક્ષીઓ માટે એક સુંદર મજાનું છે એ ભોજન પણ બની રહેશે. જ્યારે અમે વિચાર કરતા હતા કે ભાઈ કબૂતર છે કે અન્ય પશુ પક્ષીઓ છે બગલાની તો બધા નીચે ચણે છે, પણ ચકલી છે એ બીકણ પક્ષીની વ્યાખ્યામાં આવે છે, તો એ ક્યારેય ચણવા માટે નીચે નથી ઉતરતી. તો એના માટે છે એ અમે વાંસ છે એ વાંસને ફાડી અને એક એના માટે સ્પેશિયલ ચણની વ્યવસ્થા કરી છે કે જેથી ચકલી છે એ ઉપર બેસી અને પોતાનું ભોજન છે એ મેળવી શકે. અને ખિસકોલીઓ માટે અમે અલગ અલગ ઝાડવામાં છે એ મકાઈ મારવાની વ્યવસ્થા કરી છે અને લગભગ 80 ઝાડવામાં છે એ અમે ખિસકોલીઓ માટે મકાઈની વ્યવસ્થા કરી છે.